વિદ્યાર્થી મિત્રો, તો ઓલમોસ્ટ આપણે થિયરી કમ્પ્લીટ થઈ ગઈ છે. એક સાયક્લોટ્રોન બાકી છે. આજે આપણે ઇલુસ્ટ્રેશન અને એક્સરસાઇઝ સોલ્વ કરવા જઈ રહ્યા છે. આપણું થિંક 11th લેક્ચર છે ચેપ્ટરનું. ફિગર આપેલી છે. 12 એમ્પિયર કરંટ પસાર થાય છે. તો સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, વર્તુળાકાર અર્ધવર્તુળ ચાપના કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે, કઈ રીતે તે મળતું આવે છે. બી માં કરંટની દિશા ઉલટી છે. તો સીધો ભાગ જે છે આ એક, આ બી, એવી રીતે અહીંયા અને અહીંયા. તો કે સીધા ભાગ દ્વારા કેન્દ્રને હું અહીંયા O1 કહું. O1 પાસે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે બોલો? 0. તો જ્યારે થિયરી આપણે ડિસ્કસ કરી ત્યારે કીધી કોઈ પણ બિંદુ વિદ્યુત પ્રવાહ ની દિશામાં હોય એટલે અહીં તો ફિલ્ડ 0 છે, કારણ કે આ વિદ્યુત પ્રવાહ ખંડ અને R વચ્ચેનો ખૂણો 0 થશે એટલે 0. અર્ધવર્તુળને કારણે, અર્ધવર્તુળ રિંગને કારણે ચુંબકીય ક્ષેત્ર O1 પાસે. તો થિયરી વખતે અમે વાત કરી હતી કે આખી રિંગનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું? μ0I/2R. અને થીટા જેટલી ચાપ બનતી હોય, અહીંયા તો સ્પષ્ટ છે અડધી રિંગ છે તો અડધું, પણ નહીતર આપણે આ ફોર્મ્યુલા વાપરશું θ/2π. થીટા એટલે આ જે ચાપે બનાવેલો કેન્દ્ર સાથે ખૂણો એ કેટલો થશે અહીંયા આગળ? તો કે પાઈ. તો પાઈ અહીંયા કિંમત મૂકી દઉં તો આપણી પાસે આવશે μ0/π કેન્સલ થઈ, હું ડાયરેક્ટ લખી નાખું છું 4π. અહીંયા 2π નહીં, સોરી, 2R એટલે અહીંયા થશે 4R. પાઈ કેન્સલ થઈ જશે. હવે આપણે કિંમત મૂકી દઈએ એટલે આપણો જવાબ આવી જશે. તો કે μ0 એટલે 4π × 10⁻⁷. કરંટ આપણને કેટલો આપેલો છે? 12 એમ્પિયર ડિવાઈડ બાય 4, રેડિયસ છે 2 સેન્ટીમીટર, 2 × 10⁻² ઇન મીટર. તો આને આપણે સિમ્પ્લિફાઈ કરી કાઢીએ તો એ જવાબ આવશે 1.9. અહીંયા 6 આવશે એટલે 1.9 × 10⁻⁴ ટેસ્લા. અને એની દિશા તો પ્રવાહ આવી રીતે વહેતો હોય તો મારે આંગળાના હાથે વીંટાળવું, જમણા હાથનાને, તો મારે થંબ અંદર તરફ રાખવો પડશે. તમે બધા પ્રયત્ન કરો, અથવા સ્ક્રૂને હું ફેરવું તો સ્ક્રૂ અંદર જશે. બે રીતે વિચારશે, સ્ક્રૂને આવી રીતે ફેરવું, સ્ક્રૂ ક્યાં જાય? અંદર તરફ. તો અંદર તરફ દર્શાવવા માટે આપણે શું કરીએ છીએ? ક્રોસ. આ આવશે O1 પાસે. એવી રીતે O2 પાસે આટલું જ મૂલ્ય છે, રેડિયસ એટલી છે, કરંટ બી એટલો છે. તો અહીંયા B2, અહીં O2 પાસે, O2 પાસે કેટલું થશે? તો કે આટલું જ તે થશે, પણ બહારની તરફ આવશે, એટલો ફેર આવશે. આનું મેગ્નેટિક ફિલ્ડ 0, આનું બી 0, આનું આવશે આના જેટલું જ, પણ એની દિશા કેવી આવશે? તો સ્ક્રૂને હું આમ ફેરવું તો સ્ક્રૂને એમ કરવાથી બહાર આવશે, એટલે કે બહારની દિશામાં.
n સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે વીંટાળેલું 100 આંટા ધરાવતું એક ગૂંચળું છે જેથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર. તો n આંટા વાળા માટેની મેગ્નેટિક ફિલ્ડની ફોર્મ્યુલા છે μ0ni/2. તો કે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B0 μ0ni/2r. n એટલે આંટાની સંખ્યા, i એટલે પ્રવાહ, r એટલે ત્રિજ્યા. 10 સેન્ટીમીટર છે તો એને મારે મીટરમાં કન્વર્ટ કરવા પડે. 100 આંટા છે અને કરંટ છે 1 એમ્પિયર. બધી કિંમતો મૂકીએ તો 2 કેન્સલ થઈ જાય, 0.1 એટલે અહીંયા 1000 થઈ જાય, અહીંયા -4 થઈ જશે. તો 2 pi into 10⁻⁻4 ટેસ્લા. તમને કેન્દ્ર ઉપર કીધું, ધારો કે એમ કીધું અક્ષ ઉપર કોઈ જગ્યાએ શોધો. અક્ષ પર ધારો કે 20 સેન્ટીમીટર દૂર કેટલું હશે? તો એના માટે મારે શું કરવું પડે? તો આપણી પાસે ફોર્મ્યુલા છે B = μ0ni r²/2 r² + x²⁵². અહીંયા કિંમતો મૂકશું એટલે પણ x એટલે કે 2 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 0.2 મીટર. આ કિંમત આપણે મૂકવાની, બાકીનું બધું એનું રહેશે. તો તમે જાતે કેલ્ક્યુલેશન કરજો, આન્સર આવશે ટેસ્લામાં. અને જો મારે ગોસમાં જોતું હોય તો જે આન્સર આવે ને 10⁻⁴ વડે મલ્ટીપલ કરો એટલે ગોસ આવશે. અહીંયા બી આપણે કહીએ કે 2 પાઈ ગોસ. બરાબર. ઉદાહરણ 4.8 જે આપણે થિયરી વખતે જ આ ગણેલો છે. થિયરી સમજવા માટે આની જરૂર હતી, ફરી વાર તો યાદ કરી લઈએ. અંદરનું મેગ્નેટિક ફિલ્ડ આપણે લઈએ તો અંદરની લૂપ લેવાની, બહારનું મેગ્નેટિક ફિલ્ડ જોતું તો બહાર લૂપ લેવાની, એમ્પિયરની સર્કિટલ લૂપ. તો અંદરનું જે મેગ્નેટિક ફિલ્ડ આપણી પાસે આવ્યું હતું એની ફોર્મ્યુલા જસ્ટ આપણે જોઈ લઈએ તો μ0I/2πa²r એટલે કે બી આર ના સમપ્રમાણ અંદરના ભાગમાં, અને બહારના ભાગમાં શું આવ્યું હતું? μ0I/2πr. μ0I/2πr એટલે કે બી આર ના વ્યસ્ત પ્રમાણમાં. તો આ દાખલો આપણે જે તે સમયે ગણ્યો હતો થિયરી વખતે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર. સિમ્પલ ફોર્મ્યુલા μ0ni. μ0n એટલે શું? એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો n/l × i. તો આપણે કિંમતો મૂકી દઈએ. μ0 એટલે 4 પાઈ into 10⁻⁷. નંબર ઓફ ટર્ન્સ કેટલા છે? 500. પ્રવાહ કેટલો છે? 5. ડિવાઈડ બાય લેન્થ કેટલી આપી છે? 0.5 મીટર. અહીંયા ધ્યાન રાખો ત્રિજ્યાની કોઈ જરૂર નથી, કારણ કે સોલેનોઇડ લાંબો કહેવાય. 0.5 મીટર 50 સેન્ટીમીટરની સાપેક્ષમાં ત્રિજ્યા ઓછી છે, એટલે આપણે ડાયરેક્ટલી μ0ni વાળી ફોર્મ્યુલા યુઝ કરી શકીશું. તો જો બધી કિંમતો આપણે મૂકી દઈએ તો આપણી પાસે આવે 6.28 into 10⁻³ ટેસ્લા. ગોસમાં જોતું હોય તો 62.8 ગોસ. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁵ ટેસ્લા છે. એટલે કે બી અર્થનો છે, એટલે હું 0 કહું, 3 × 10⁻⁵ ટેસ્લા છે. અને આની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એટલે અહીંયા ભૌગોલિક સાઉથ હોય, અહીંયા ભૌગોલિક નોર્થ હોય. તો આ તમારી ફિલ્ડની દિશા છે. જે બ્લુ કલરના એરા બતાવ્યા છે તે મેગ્નેટિક ફિલ્ડ દર્શાવે છે.
આ બાજુ નોર્થ છે, આ બાજુ સાઉથ, અહીંયા આપણે ઈસ્ટ લઈએ છીએ અને અહીંયા આગળ વેસ્ટ લઈએ છીએ. આ સમક્ષિતિજ છે એવું તમારે વિચારવાનું છે. સમક્ષિતિજ રીતે ટેબલ ગોઠવેલું છે અને ફીલ આ રીતે છે. એક તાર લીધો છે, એમાંથી 1 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો વિદ્યુત પ્રવાહની દિશા ઈસ્ટ થી વેસ્ટ હોય, પૂર્વથી પશ્ચિમ, ત્યારે એની પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એટલે આની પર બળ કેટલું લાગે. તો આ ઈસ્ટ થી વેસ્ટ છે, સાઉથ થી નોર્થ છે, એટલે એની વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 નો. તો કે બી અને IL વચ્ચેનો ખૂણો બરાબર 90 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ કે સુરેખ તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B. L અને B વચ્ચેનો ખૂણો કેવો છે? 90 નો. એટલે F નું મૂલ્ય થશે ILB. આપણે જો એકમ લંબાઈ દીઠ એટલે F/L ઇઝ ઇક્વલ ટુ IB. સિમ્પલ. તો IB, I એટલે કેટલા છે? તો અહીં IB ઇક્વલ ટુ 1 એમ્પિયર અને B એટલે 3 × 10⁻⁵. તો એની કિંમત આપણે મૂકી દઈએ. 1 × 3 × 10⁻⁵. તો આ આવશે 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર. આટલું બળ લાગશે. હવે બીજો કેસ આપ્યો છે આપણને કે દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોય. એટલે હવે મારે પ્રવાહ બીજો લેવો પડશે. હવે હું લઉં છું દક્ષિણથી. તો હવે ખૂણો કેટલો થશે બે વચ્ચેનો? 0. તો 0 ખૂણો થશે તો બળ કેટલું લાગશે? 0. આ કેસ પહેલો હતો. કેસ 1 અને કેસ 2 માં શું થશે? તો અહીં થીટા બરાબર 0 ડિગ્રી અને તેથી F ઇક્વલ ટુ 0. તો કોઈ બળ લાગશે નહીં. બરાબર છે. હવે અહીંયા ધારો કે એમ કે દિશા શોધો, આ બળની દિશા. ક્યાં? આના માટે, પહેલા કેસ માટે. તો મારો અંગૂઠો ક્યાં રાખવાનો છે? વેસ્ટ સાઈડ ની અંદર. તો તમારો હાથ લ્યો, પેજ ઉપર હાથ મૂકો, ખુલ્લી હથેળી, અંગૂઠો વેસ્ટ સાઈડમાં જવા દો, એટલે ડાબી બાજુ. આંગળાને ઉપર તરફ જવા દો. જવા દીધું. તો ક્યાં બળ લાગ્યું? નીચે તરફ. તો આ બળ લાગશે નીચે તરફ. નીચે તરફ. એટલે આ સમક્ષિતિજ સમજો, આ સમક્ષિતિજ છે એટલે નીચે તરફ. પેજની અંદર જાય એ રીતે. એટલે સોરી, પેજની અંદર જશું. આપણે આજે દોર્યું છે સમક્ષિતિજ છે, તો ઈસ્ટ થી વેસ્ટ અને એને નીચે લાઈન દોરવાની છે. એટલે પુરુષ આપણે કહીએ ને કે રિયાલિટીમાં કઈ બાજુ? તો કે આપણી સરફેસ તરફ, અર્થ તરફ. વાયરને બળ કેવા લાગશે? નીચે તરફ. બરાબર. એટલે આ નીચે તરફ હું બતાવું છું. પેજનું નીચે તરફ એવું નથી, વાયરના નીચે તરફ લાગે. રિયાલિટીમાં ઈસ્ટ થી વેસ્ટ વાયર છે, સામે રાખો વાયર, અને નીચે બળ લાગે છે. બરાબર છે. અને પેલામાં બળ લાગવાનું નથી.
The coil is placed in vertical plane and is free to rotate about the horizontal axis which coincide with the diameter. આ રીતે ગૂંચળું છે with the diameter. બરાબર આ ગૂંચળું છે. A uniform magnetic field 2 Tesla in the original direction exists such that initially the axis of the coil is in the direction of the field. Okay, theta 0 થાય. The coil rotates through an angle 90 under the influence of the magnetic field. What are the magnitude? So initially the axis of coil is in the direction of the field. Hello. હા તો આપી દઈએ. ગુજરાતમાં પમદી આપીએ એમ કરીએ. હા હા સારું. હલો. સારું હા ઓકે. હા તો હજી ક્યારે વધારે બને સાહેબ મારું નામે તમને આવજો પછી હજી લોકડાઉન થવાની પૂરી શક્યતા પછી આપણે લેક્ચર કર નહીં હોય. તમે ઘરે કે બનાવ્યો પણ એમાં લેવા કેમ કરી આવવા? હમ હમ હા 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 એટલે ઈ જો કે વાંધો નહીં આવે પણ ના ના એમાં એમ થાય ને જે ખાલી નીટ કરવા વાળા હોય એને તો 12માં પૂછાવાનું હોય એટલે એમાં એમ કરવું પડે ને પછી કે 45 ક્વેશ્ચન હોય ને એને 90 ક્વેશ્ચન હોય આ તો એને 40 ક્વેશ્ચન 12માં કરવા જોઈએ 40 હોય ને પ્રશ્ન હા તો 40 પ્રશ્ન 12માંથી જ આપવા પડે એને એટલે અમુક ગુજસીટી કરવા વાળા હોય ને કે હા પેપર જ જુદું પાડવું પડે એનું કઈ હા 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 હમ ઓકે. The coil is placed in vertical plane and is free to rotate about an axis which coincide with its diameter. A uniform magnetic field of 2 Tesla in the horizontal direction exists such that initially the axis of the coil is in the direction of the field. The coil rotates through an angle 90 degree. તો coil rotate થવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? થીટા 0 થાય. તો એ થોડો લોચો છે. નહીં થઈ શકે ને.
હલો, ગૂંચળાને શિરોના સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી કે તેના વ્યાસ સાથે એક રેખસ તેવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. એટલે આપણે આ ધારો કે શિરોલંબ સમતલ છે અને એમાં ગૂંચળું છે અને આ અક્ષને અનુલક્ષીને એ પરિભ્રમણ કરી છે. આ સમક્ષિતિજ છે, આ ઉર્ધ્વ સમતલ છે. હવે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે છે? આ જેનો અક્ષ છે અને ઈ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એવું કહે છે આપણને. ઈ ડાયરેક્શનમાં શું છે? મેગ્નેટિક ફિલ્ડ છે. તો જે ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે એ અક્ષને સમાંતર છે અને આનો ક્ષેત્રફળ સદિશ પણ ક્યાં હશે? ભિન્ન દિશામાં. એટલે થીટા કેટલો લેવાય? 0. બરાબર છે? તો આપણે ટોર્ક ગણવાનું છે. તો પ્રારંભિક સ્થિતિમાં ગૂંચળા પર લાગતું ટોર્ક. તો ટોર્ક ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા યાદ કરો, mb sin થીટા. થીટા કેવું છે? 0 છે એટલે સીધું 0 થઈ જવાનું છે. ટોર્ક બરાબર 0, કારણ કે થીટા ઇક્વલ ટુ 0 ડિગ્રી. અંતિમ સ્થિતિમાં કેટલું થાય છે? તો કે અંતિમ સ્થિતિમાં ગૂંચળા પર લાગતું ટોર્ક બરાબર m b sin થીટા. એમ આપણે ગણતરી કરી લીધેલી છે અગાઉથી, એની કિંમત મૂકી દઈએ આપણે. કેટલી છે? 10. મેગ્નેટિક ફિલ્ડ કેટલું છે? ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે આપણને? તો કે 2 ટેસ્લા અને sin 90. તો આ કિંમત કરશો એટલે 20 જૂલ. આટલું ટોર્ક લાગશે, અથવા તો ન્યૂટન મીટર જે કહેવાય. આગળનો પ્રશ્ન હજુ છે, જ્યારે ગૂંચળામાં 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાક માત્રા 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. તો કોણીય વેગ મળ્યો એટલે એને ચાક ગતિ ઉર્જા મળી કહેવાય. ચાક ગતિ ઉર્જા. તો ચાક ગતિ ઉર્જા કેટલી હોય? બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર. હવે આવી ક્યાંથી? તો ટોર્ક દ્વારા થયેલા કાર્યમાંથી. તો એ કેટલું હોય? તો કે W જેટલું. હવે W કેટલું હોય? તો સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું. તો સ્થિતિ ઉર્જા હાફ I ઓમેગા સ્ક્વેર સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તો સ્થિતિ ઉર્જા એટલે માઇનસ m b. હવે અહીંયા થોડીક હું તમને છૂટ લઉં છું કે આ ફોર્મ્યુલા હજી આવી નથી, પણ હું તમને યાદ અપાવું કે સ્થિતિ ઉર્જા એટલે માઇનસ p ડોટ e. જો આપણે આવશે ખરી નેક્સ્ટ લેસનમાં, પણ આપણે અહીંયા ઉપયોગ કરી શકીએ. તો m ની જગ્યાએ શું આવશે? માઇનસ m, અને e ની જગ્યાએ શું આવશે? b. તો આ આપણી સ્થિતિ ઉર્જા આવી, માઇનસ m ડોટ b. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એક 0 ખૂણો છે અને બીજો કે 90 નો ખૂણો છે. બરાબર ને? તો જ્યારે 0 ખૂણો છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય? માઇનસ mb. અને જ્યારે ખૂણો એટલે આપણે u1 આપણે કહીએ માઇનસ mb cos 0, એટલે કે mb માઇનસ u2 કેટલું થશે? તો કે માઇનસ mb cos 90. cos 90 એટલે કે 0. તેથી ડેલ્ટા u શું થશે? તો કે u2 માઇનસ u1, એટલે એ આપણી પાસે શું આવશે?
એમ બી જેટલું આવશે. સમજમાં આવ્યું? એમ બી જેટલું આવશે. તો આના ઉપરથી આપણે ડાયરેક્ટ ગણી કાઢીએ એમ બી. તો ઓમેગા બરાબર 2mb અપોન આઈ અને એનું વર્ગમૂળ. તો આની કિંમત આપણે મૂકી દઈએ રૂટ ઓફ 2 એમ એટલે આપણું કેટલું છે 10, બી કેટલું છે તો કે 2 ડિવાઈડ બાય આઈ આપણને આપેલી છે 0.1. તો આને આપણે સિમ્પ્લિફાય કરી નાખીએ તો 2 1 12 આવી જશે. 10 ઉપર છે 10 100, 100 નું વર્ગમૂળ 10 એટલે ગુણ્યા 10 એટલે કે 20. તો ઓમેગા આવશે 20 સેકન્ડ ઇન્વર્સ. ટેક્સની રીતે બીજો એપ્રોચ લીધેલો છે પણ આ ફોર્મ્યુલાની માહિતી નથી એટલે બીજો એપ્રોચ લીધેલો છે. પણ આપણે આ જો જાણતા હોય તો આપણે આનો ઉપયોગ કરી શકીએ. તો એટલી તમારી શું છે કોણીય વેગ. આ છે તમારો કોણીય વેગ. કાર્ય ઉર્જા પ્રમેય આપણે વાપરી લીધું. બરાબર છે. અહીં કોઈ એવા કેલ્ક્યુલેટિવ પ્રશ્નો નથી, 3 છે પણ માત્ર આપણે વિચારીને જવાબ દેવાનો છે કે વિદ્યુત પ્રવાહ ધારિત એક ગૂંચળાના વર્તુળાકાર ગૂંચળા લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. તો આ એક ગૂંચળું છે આવી રીતે. આ એનો અક્ષ છે તો એની દિશા આ કહેવાય. હવે જો આપણે ગૂંચળાને આ અક્ષને અનુલક્ષીને ફેરવું હોય તો ટોર્ક પણ આ દિશામાં આવવું જોઈએ. પણ ટોર્કની ફોર્મ્યુલામાં શું થાય? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ BI sin થીટા છે. તો ક્યારેય પણ ટોર્ક એની દિશામાં લગાડી શકાય નહીં. તો એવું કોઈ પણ ફીલ્ડ ન લગાડી શકાય કે જેથી કરીને ટોર્ક છે એ શિરોલંબ દિશામાં આવે. તો આ પોસિબલ નથી. બીજું, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થિર સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયેલું હોય? સ્થિર સંતુલન એટલે કે ટોર્ક 0. અને ટોર્ક 0 ક્યારે થાય? જ્યારે થીટા 0 હોય ત્યારે. અને જ્યારે થીટા 0 હોય તો જે ફ્લક્સ છે, ફ્લક્સ એટલે B.da. E.da ની જેમ B.da. એટલે કે જો બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ સરખું હોય તો આપણે BA લખી શકીએ. B.A એટલે BA cos થીટા. એટલે થીટા જો 0 હોય તો ફ્લક્સ મહત્તમ હોય. થીટા જો 0 હોય તો ટોર્ક 0 થાય. ટોર્ક 0 એટલે કે સ્થાયી સમતોલન. સ્થાયી સમતોલનમાં થીટા 0 હોય. થીટા 0 હોય એટલે cos 0 1 થઈ જાય. cos 0 1 એટલે ફ્લક્સ મહત્તમ થાય. સમજમાં આવ્યું? સ્થાયી સમતોલન એટલે શું? ટોર્ક 0. ટોર્ક 0 ક્યારે શક્ય બને? થીટા 0 હોય ત્યારે. અને થીટા જો અહીં 0 મૂકી દઈએ તો ફ્લક્સ મહત્તમ થાય. અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે તે વર્તુળાકાર ધારણ કરે છે? તો કોઈ પણ અનિયમિત આકારનું આપણે ગૂંચળું લઈએ, કોઈ પણ અનિયમિત આકારનું, અને એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે. આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એક એવું કહી શકાય કે જ્યારે પણ મેગ્નેટિક ફિલ્ડ આમાં લાગુ પડતું હોય, કોઈ પણ દિશામાંથી આવતું હોય, તો સ્થાયી અવસ્થા એટલે ફ્લક્સ મહત્તમ હોય. સ્થાયી અવસ્થા એટલે ફ્લક્સ મહત્તમ, જે આપણે આગલા પ્રશ્નમાં કીધું મુજબ. તો ફ્લક્સ મહત્તમ કરવું હોય તો ક્ષેત્રફળ તમારું મહત્તમ હોવું જોઈએ.
અને ક્ષેત્રફળ મહત્તમ કરવા માટે જો આ વર્તુળાકાર ધારણ કરે તો જ ફ્લક્સ મહત્તમ થાય. તો ફ્લક્સ વધુ કરવા માટે ક્ષેત્રફળ વધારવું જોઈએ અને ક્ષેત્રફળ વધારવા માટે આને વર્તુળાકાર ધારણ કરવું જોઈએ. આ એક. અને જો બી દરેકને આપણે નાના નાના ભાગમાં વહેંચીએ કરંટ એલિમેન્ટ્સ અને આની પર બળ આપણે ગણીએ કઈ દિશામાં, તો બળ હંમેશા એને લંબ દિશામાં લાગશે. બળ બધા લંબ દિશામાં લાગે. કોઈ પણ મેગ્નેટિક ફિલ્ડ હોય અને જો એની પર આઈ એલ ક્રોસ બી, એફ ઇઝ ઇક્વલ ટુ આઈ એલ ક્રોસ બી, એટલે આઈ અને બી ને લંબ દિશામાં લાગે, તો એ હંમેશા એના તારને લંબ દિશામાં હશે. આઈ ને લંબ આ બતાવે છે કે એલ ને લંબ દરેક જગ્યાએ લંબ. અને જો બળ દરેક વખતે લંબ દિશામાં લાગતું હોય તો શું થશે? આનો આકાર આવાને બદલે કેવો થશે? વર્તુળાકાર. આ એનું સાયન્સ ફિઝિક્સ કારણ છે. અને ઓલું આપણે એક રૂડલી કહેવાય, પણ દરેક કરંટ એલિમેન્ટ ઉપર લાગતું બળ એની લંબ દિશામાં હશે, એટલે આકાર કેવું ધારણ કરી લે? વર્તુળાકાર. ઉદાહરણ 4.13 આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ એમીટર આરજી આપ્યા છે તમને 60 ઓહ્મ, ગેલ્વેનોમીટર છે 60 ઓહ્મ નું, તે બી એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ RS 0.02 વડે એમીટરમાં રૂપાંતર કરેલું હોય, શૂન્ય અવરોધ વાળું આદર્શ એમીટર હોય, તો વિદ્યુત પ્રવાહના મૂલ્ય કેટલું મળશે? દર્શાવેલ એમીટર એ આરજી 60 ઓહ્મ છે. આ જે એમીટર છે એમાં 60 ઓહ્મ છે અને શન્ટ 0.02 નો જોડેલો છે. તો એમીટરમાં રૂપાંતર કરેલું છે અને જો શન્ટ ન વાપરીએ તો વિદ્યુત પ્રવાહ માપીએ તો કેટલો બેમાં ફેર પડે એ વાત કરવાની છે. તો અત્યારે આપણે 3 વોલ્ટ છે, અહીંયા 3 ઓહ્મ છે, અહીંયા એમીટર છે, તો એમીટરનો અવરોધ કેટલો થશે? એમીટરનો અવરોધ કેટલો થશે? તો કે એમાં પરિપથનો કુલ અવરોધ R ઇઝ ઇક્વલ ટુ આ 3 ઓહ્મ છે પ્લસ એમીટરનો અવરોધ એ કેટલો છે? જો એમીટર એ આર જી અવરોધ વાળું ગેલ્વેનોમીટર છે, એક જ મિનિટ, તો મારે લખવું પડે અને હું R ઇઝ ઇક્વલ ટુ 3 વત્તા RG RS અપોન RG પ્લસ RS, એની આપણે કિંમત મૂકી દઈએ તો 3 લગભગ આ RG ની કિંમત આપણે કેટલી મૂકીએ? 60 ગુણ્યા 0.02 અપોન 60 વત્તા 0.02, તો ઓલમોસ્ટ કેટલો આવશે? 3 ઓહ્મ. નિગ્લેક્ટ કરીએ કાંઈ, 60 ઉડી જાય તો 3 ઓહ્મ જ આવશે પરિપથનો અવરોધ. આ જે એમીટર છે એમાં ખરેખર શન્ટ જોડાયેલું છે, એટલે આમાં આવી વ્યવસ્થા કરેલી છે જે છે RG અને એને સમાંતર છે RS. સમજમાં આવ્યું? આ પોઈન્ટ એટલે આ જે છે, આ પોઈન્ટ એટલે આ છે, આની અંદર આવી વ્યવસ્થા છે. આનો સમતુલ્ય કેટલો? RG RS અપોન RG પ્લસ RS અને પ્લસ 3 એટલે આપણે R આવશે 3 ઓહ્મ. હવે કરંટ કેટલો આવશે? I ઇઝ ઇક્વલ ટુ V અપોન R.
વી કેટલા છે 3 ઓહ્મ ભાગ્યા 3 એટલે આપણી પાસે કેટલું આવશે એક્ઝેક્ટ લખી નાખવાનું છે 3 પોઈન્ટ સોરી આ થશે 3.02 3.02 એટલે કરંટ કેટલો આવશે 0.99 એમ્પિયર શન્ટ સાથે હવે બીજું જો શન્ટ ન હોય તો પરિપથનો અવરોધ બરાબર 3 વત્તા 60 એટલે કેટલા થશે 63 ઓહ્મ તેથી પ્રવાહ વિદ્યુત પ્રવાહ I is equal to V upon R V કેટલા છે 3 divided by 63 તો એ આપણી પાસે 21 આવશે તો આ જે આવશે એટલો પ્રવાહ આવશે જો શન્ટ ના જોડ્યો હોત તો અને જો શન્ટ ની કિંમત 0 હોય કિંમત 0 હોય તો I આવશે V upon R એટલે કે અહીંયા આગળ શન્ટ 0 ઓહ્મ નો હોય આ 0 તો આ સમતુલ્યનો 0 થઈ જશે તો માત્ર અવરોધ કેટલો આવશે 3 ઓહ્મ તો આપણી પાસે આવશે 3 ભાગ્યા 3 એટલે કે 1 એમ્પિયર એટલે જો 0 અવરોધ વાળો શન્ટ હોય તો 1 એમ્પિયર જે આદર્શ કહેવાય શન્ટ ના જોડ્યો તો 1/21 એટલે ઘણો બધો ઓછો પ્રવાહ મળત અને શન્ટ જોડવાથી આપણે કેટલો મળશે 0.99 તો શન્ટ જોડવાથી બહુ જાજો ફેરફાર થતો નથી આદર્શ વેલ્યુ જેટલો જ આવે છે 11 એમ્પી ની નજીક આવે છે એટલે આપણે શન્ટ જોડવાથી સાચી વેલ્યુ મળતી હોય છે હા એક ઈ વાત ફરીવાર આદર્શ એમીટર કોને કહેવાય તો કે જેનો અવરોધ 0 હોય અને આદર્શ વોલ્ટમીટર કોને કહેવાય તો જેનો શું મેં કીધું આદર્શ એમીટર કોને કહેવાય જેનો અવરોધ 0 હોય અને આદર્શ વોલ્ટમીટર કોને કહેવાય જેનો અવરોધ ઇન્ફાઇનાઇટ હોય એ વાત કદાચ મારે બોલવાની રહી ગઈ હતી આના પછી યાદ આવ્યું આદર્શ એમીટર એટલે જેનો અવરોધ 0 છે અને આદર્શ વોલ્ટમીટર એટલે જેનો અવરોધ ઇન્ફાઇનાઇટ છે બરાબર તો આ આપણું ઉદાહરણ અહીંયા મારા ખ્યાલથી પૂરા થાય છે બરાબર ગણી કાઢજો